એક ગામની અંદર એક પરિવાર આખો ઉજ્જડ થઈ ગયો હો. માં બાપ પત્ની દીકરો બધું જ મરી ગયું. ખાલી એક આ દારૂ પીનારો અને એક એની 8 વર્ષની દીકરી બે જ જીવે છે. બાકી આખો પરિવાર ઉજ્જડ. કોઈ પાણી પાનારું નહીં. દીકરી 8 વર્ષની છે, ધ્યાન આપજો. અને બાપ દારૂના નશામાં શરાબના નશામાં મદોન મસ્ત રહે છે. ઘરમાં જે કઈ હતું ને એ બધું બાપે પૂરું પાડી દીધું, વેચી માર્યું, દારૂમાં ખતમ કરી નાખ્યું. ખીચામાં 1 રૂપિયો નહીં. દારૂનો નશો મળ્યો નહીં. હાથ ને પગ તૂટવા લાગ્યા. 8 વર્ષની દીકરીને તે દિવસે એ બાપે કીધું, બેટા હું મરી જઈશ, મને દારૂ લાવી આપને, મને શરાબ લાવી આપને. આ દીકરી 8 વર્ષની બિચારીને શું ખબર પડે કે શરાબ ક્યાં મળે, શું કહેવાય શરાબ. કે બાપુ ક્યાં મળશે? તો કે જો સામે ગ્લાસ પડ્યો, એ ગ્લાસ લઈ અને આ ભાઈને ઘરે જા, એને કહેજે શરાબ આપશે. જા બેટા જલ્દી જા, નહીતર હું મરી જાઈશ, બાપ કહે છે. અને એ નાની એવી 8 વર્ષની દીકરી ગ્લાસ લઈ અને જે જગ્યાએ શરાબની વિક્રી થતી હતી, વેચાતો હતો, ત્યાં ગઈ અને ત્યાં જઈને ગ્લાસ ધર્યો. ભાઈ આમાં થોડોક શરાબ આપો, મારા બાપુને પીવો છે. તમે આપો જલ્દી, નહીતર મારા બાપુ મરણ પામશે. ત્યારે પેલો શરાબ વેચનારો કહે કે કઈ પૈસા લાવી છો? તો કે ના, એ મને કઈ ખબર જ નથી. કઈ ગીરવે મૂકવા લાવી છો? બોલે કે નહીં, પૈસા નથી ગીરવે મૂકવાનું. એમાં શરાબ વેચનારાનું ધ્યાન એ દીકરીના પગ ઉપર પડ્યું. હો, ધ્યાન આપજો. આ 8 વર્ષની નાની એવી દીકરીના પગ ઉપર એ શરાબ વેચનારાનું ધ્યાન પડ્યું અને પગમાં ઝાંઝરી જોઈ ગયું. એને કહ્યું, દીકરી એક કામ કર, આ ઝાંઝરી લઈ અને શેઠની દુકાને વેચી આવ અને ઈ તને પૈસા આપે, ઈ પૈસા લઈને અહીંયા આવ અને પછી હું તને શરાબ આપીશ. દીકરી શેઠની દુકાને ગઈ, ઝાંઝરી પગમાંથી કાઢીને આપી. શેઠ લ્યો આ ઝાંઝરી, મને પૈસા આપો. ત્યારે શેઠે કહ્યું, બેટા શું કરવા પૈસા? આ ઝાંઝરી? બોલે મારી માં, આ દીકરી કહે છે, મારી માં થોડાક પૈસા બચાવી અને મારો જન્મ દિવસ હતો ને તેથી મને આ ઝાંઝરી લઈ દીધેલી. આજે ઝાંઝરી મારે વેચી દેવી છે. કેમ? મારા બાપુને શરાબ પીવો છે, પૈસા અમારી પાસે છે નહીં. લ્યો શેઠ આ ઝાંઝરી, પૈસા આપો. શેઠે પૈસા તો આપ્યા, પણ હવે સમજવા જેવું છે હો દીકરીઓ, માતાઓ, મારા યુવાનો. શેઠે પૈસા આપ્યા ને ત્યારે કહ્યું કે બેટા તારા બાપની બુરી આદતના હિસાબે, તારા બાપની શરાબ પીવાની આદતના હિસાબે આજ તારે પગની ઝાંઝરી વેચવી પડી છે. કોઈક દીક તારે આબરૂ નો વેચવી પડે ને તો સારું. લે પૈસા. દીકરીને પૈસા આપ્યા. દીકરી શરાબ જ્યાં વેચાતો તો ત્યાં આવી, ત્યાંથી ગ્લાસ ભરીને શરાબ લઈને ઘરે ગઈ. બાપુને કહ્યું, બાપુ લ્યો પીવો શરાબ. અને બાપે હાથમાં શરાબનો ગ્લાસ લીધો છે. પૂછ્યું, બેટા ક્યાંથી પૈસા લાવી? બોલે બાપુ ઝાંઝરી માએ લઈ દીધી હતી ને મારા જન્મ દિવસમાં, ઈ મેં શેઠને ત્યાં મૂકી દીધી. શેઠે મને પૈસા આપ્યા ને હું શરાબ લઈને આવી. બહુ સારું કર્યું, લે મારી દીકરી, તે મારો જીવ બચાવી લીધો. બાપ કહે છે, હા બાપુ જીવ તો બચી ગયો, પણ બાપુ મને એક વાતની સમજણ ન પડી. બોલે શું બેટા? કે શેઠે એમ કહ્યું કે તારા બાપના પૂરી આદતના હિસાબે આજ તારે ઝાંઝરી વેચવાનો વારો આવ્યો છે. કાલ દીકરી તારે આબરૂ વેચવાનો વારો ન આવે તો સારું. બાપુ 8 વર્ષની દીકરી હો બાપુ,
એ આબરૂ શું કહેવાય? મને સમજાવો તો ક્યારેક વેચવી હોય તો હું વેચી શકું તમારી માટે થઈ. તા તો બાપના હાથમાંથી શરાબનો ગ્લાસ હેઠો પડી ગયો કે જો આજથી મારી દીકરીના સોગંદ છે કે જો મારા શરાબના હિસાબે મારી દીકરીને આબરૂ ખબર બિચારીને નથી કે આબરૂ શું કહેવાય, એ દીકરીને આબરૂ વેચવાનો વારો આવે તો આ શરાબને ન પીવાય. ગ્લાસ લઈને ફેંકી દીધો કે જો આજથી હું શરાબ પીઉં તો મને મારી કુળદેવીના સોગંદ છે, મારી આ નાની એવી 8 વર્ષની દીકરીના સોગંદ છે. હાલની ઘડીમાં એ વ્યક્તિએ શરાબ નથી અડ્યો, હાલની ઘડીમાં આજ સુધી. બાપ સમજાય જાય તો જીવન બની જાય, નહીતર જીવન બગડી જશે હો. જ્યાં સુધી આપને એમાં એ નશામાં મદોન્મસ્ત રહી ત્યાં સુધી નહીં સમજાય. પણ આ નશો જ્યારે કરશો ને, અને એ નશો તો છૂટી જાય હો, ડરવાની જરૂર નથી, બીવાની જરૂર નથી, એ તો છૂટી જાય. આ નશો થઈ જાય ને પછી એ નશો કાંઈ કામનો નહીં. આવો ને મછલીવડ ગામના મારા યુવાન ભાઈઓ, આવો આપણે બધા મળી અને એ દારૂ મૂકીને અમૃતને પીએ. આવી જાઓ મેદાને. કોણ કેટલો પી શકે છે આ અમૃત? આવો, જેટલો પીવો હોય એટલો પીવો. આ રસ એસો હે મેરો ભાઈ, આ તો બોલો તો મરી જાય, આ તો એસો રસ હે, પીવે અમર થઈ જાય. આવો ને અમર થઈ જાય, મરવું નથી એ બાપ. મરાય, મરીને શું કરવાનું? અમર થવાનું